એએમસી અમદાવાદને ડેવલપ કરવા માટે એક સર્વે કરવા માટે વિદેશી ટીમને હાયર કરી છે અને એ ટીમ ઓલિમ્પિકમાં અલગ અલગ શહેરોને ડેવલપ કરવાના સર્વે કરી ચૂકી છે. હવે જોઈશું એ મહત્વનો સવાલ કે શું અમદાવાદમાં ઓલિમ્પિક નક્કી છે? એવું લાગે છે કે એએમસી અને રાજ્ય સરકાર ઓલિમ્પિકની તૈયારીઓને લઈને નાની ચૂક પણ રહેવા દેવા નથી માંગતા. આવું એટલા માટે કારણ કે એએમસીએ પેરિસ ઓલિમ્પિક અને લોસ એન્જલસ ઓલિમ્પિક સમયે શહેરનો સર્વે કરનાર એજન્સીને કન્સલ્ટન્ટ તરીકે કામ સોંપ્યું છે. 3 તબક્કાઓમાં કામ થવાનું છે ત્યારે એક વાત નક્કી છે, એએમસી ઓલિમ્પિકને લઈને એડી ચોટીની તાકાત લગાવી રહ્યું છે. અમદાવાદ શહેરને રાજ્યનું સૌથી દોડતું ભાગતું શહેર માનવામાં આવે છે. અમદાવાદના વિકાસના કામ જેમ કે રિવરફ્રન્ટ, બીઆરટીએસ, મેટ્રો આવા અનેક પ્રોજેક્ટ પર એએમસી ગૌરવ લે છે. જો કે હવે ઓલિમ્પિકને ધ્યાને લઈને અમદાવાદના વિકાસને વધુ વેગ આપવા માટે એએમસીએ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ ઓલિમ્પિક માટે સજ્જ. શહેરના વિકાસ માટે કન્સલ્ટન્ટની નિમણૂક. વિદેશી કંપનીને સોંપાયું કામ. ભારતે 2036ની ઓલિમ્પિક માટેની દાવેદારી કરી છે. ત્યારે જો ભારતને આયોજનનો અવસર મળે તો અમદાવાદ ખાતે આ આયોજન થાય તેવો લક્ષ્યાંક છે. આમ ભલે ઓલિમ્પિક 2036માં હોય પરંતુ તેની તૈયારી તો આજે જ કરવી પડે. બસ હવે આ બાબતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારીઓ આરંભી દીધી છે. ઓલિમ્પિકને ધ્યાને રાખીને સિટી ડેવલપ કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક પણ કરવામાં આવી છે અને આ માટે કોલાજ કંપનીને કામ સોંપાયું છે. કોલાજ લંડન અને અમેરિકા સહિતના દેશોમાં આ પહેલા કામ કરી ચૂકી છે. તેને 12.5 કરોડના ખર્ચે પ્લાન અને સર્વે કરવાનું કામ સોંપાયું છે. હેલ્થ, હોસ્પિટાલિટી, ડ્રેનેજ, ટ્રાન્સપોર્ટ, ટ્રાફિક આ સહિતના મુદ્દે કામગીરી કરવામાં આવશે. અમદાવાદ મહાનગરનું સિટીનું પણ ડેવલપમેન્ટ કઈ રીતે થાય એ માટે આજના કામની અંદર મંજૂરી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે કંપનીએ કામ કર્યું છે, પેરિસનો ઓલિમ્પિક હોય, લંડનની અંદર ઓલિમ્પિક જ્યારે રમાયા હોય, તદુપરાંત અનેક સિટીની અંદર જેને કોલાજ કંપનીને આજના કન્સલ્ટન્ટ તરીકે ભાઈ અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવા પ્રકારનું હોય એ બધું ડેવલપ કરવા માટે એક કન્સલ્ટન્ટ તરીકે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેને એપ્રુવલ પણ આપવામાં આવી છે. અને પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ સાથે સાથે વાત કરીએ કે સિટીના ડેવલપમેન્ટ માટેનો પ્લાન કઈ રીતે બને તે માટેની પણ તૈયારી આરંભી દીધી છે. ઓલિમ્પિક 2036નું આયોજન કરવું હોય ત્યારે શહેરની વર્તમાન સ્થિતિ અને બાદમાં જે પગલાં લેવાશે તેનાથી કેટલો ભાર પડશે તે તમામ બાબતોની વિગતો પણ ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ કોલાજ કંપની કે જે પેરિસ તથા લંડન ઓલિમ્પિક દરમિયાન ત્યાં કામ કરી ચૂકી છે તેની નિમણૂક કરાઈ છે. 2036 માટે બીડ કરવા જઈ રહ્યું છે. એ ઓલિમ્પિકના ભાગરૂપે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે અર્બન પ્લાનિંગ છે, ટ્રાન્સપોર્ટેશન છે, ટ્રાફિક છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એકોમોડેશન છે, રિયલ એસ્ટેટ છે, લોજિસ્ટિક છે, ક્લાઇમેટ ચેન્જ છે, બ્યુટિફિકેશન છે, ટેલિકમ્યુનિકેશન છે, આ દરેક ટોપિકનો એક ડિટેલ સર્વે કરવો પડતો હોય છે. અને એ ઓલિમ્પિક સમયે એનો કેટલો લોડ સિટી ઉપર આવવાનો છે એના માટે આ કંપની આપણે આરએફપી બહાર પાડવામાં આવેલું એને 2-bid સિસ્ટમથી આપણે સિલેક્ટ કરી અને આ જે કોલાજ કંપની છે એને H1 તરીકે ફાઇનલ કરી હતી 80-20 QCBS સિસ્ટમથી. આ કંપની દ્વારા કુલ 3 તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવશે. પહેલા તબક્કામાં સર્વે થશે, બીજા તબક્કામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્લાન આપવામાં આવશે, ત્રીજા અને અંતિમ તબક્કામાં ફાઇનાન્સની વિગતો આપવામાં આવશે. આ 3 તબક્કા ખૂબ મહત્વના છે. ટોટલ 3 તબક્કાની અંદર એને 12.5 કરોડ રૂપિયા જેટલી ફીસ ચૂકવવાની થશે. એમાં સ્ટેજ વાઇઝ એ લોકો આપણને સબમિશન આપતા જશે
પહેલા સ્ટેજમાં એ પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણને આપશે, બીજા સ્ટેજની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડિટેલ પ્લાનિંગ આપશે અને ત્રીજા સ્ટેજની અંદર ફાઇનાન્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન સાથે આપશે કે આ સ્ટેજ ઉપર આટલા ફાઇનાન્સ સાથે તમારે આ કામગીરી કરવાની થશે, એનું ડિટેલ પ્લાનિંગ એ આપશે. વર્ષ 2036ને હવે જ્યારે 11 વર્ષની વાર છે ત્યારે તૈયારીઓ એ પ્રકારે થઈ રહી છે કે જે વિદેશના શહેરો કે પછી ભૂતકાળમાં જ્યાં જ્યાં ઓલિમ્પિક થઈ હોય તેવા શહેરોની સરખામણીએ અમદાવાદને લાવી દે. અને એટલે જ આ એજન્સી એ જ પસંદ કરાઈ છે કે જેણે પેરિસમાં ઓલિમ્પિક હોય કે પછી 2028ની લોસ એન્જલ્સની ઓલિમ્પિક હોય, તમામ શહેરોનો સર્વે કર્યો છે. હવે જોવું એ રહ્યું કે તેઓનો અમદાવાદનો સર્વે શું કહે છે, કારણ કે તેઓના સર્વે પર આખા આયોજનનો ઘણો બધો આધાર રહેવાનો છે. જિગ્નેશ પટેલ, TV9